દુનિયા દિવસે દિવસે ખૂબ ટૂંકી થતી જાય છે. વિજ્ઞાન, ટેકનોલોજી ખૂબ આગળ વધી રહી છે. અને પરિણામે આજે અહીં બેઠા બેઠા માનવી ટેલિફોનથી, ઇન્ટરનેટથી પોતાનું કોમ્યુનિકેશન વિદેશના હજારો ગૌ દૂરના દેશો સાથે પણ બહુ જ સહજતાથી, બહુ જ સરળતાથી કરી શકે છે. કહેવાતું પહેલાના જમાનામાં કે 1 રૂપિયો પણ બહુ મોટો હતો. તમે ઘરડા વૃદ્ધો પાસેથી જાણ્યું હશે, સાંભળ્યું હશે કે 1 રૂપિયો તો ગાડાના પૈડા જેવડો હતો. એટલે કે એની ઘણી મોટી કિંમત હતી. એક રૂપિયામાં કહેતા ઘરડા વૃદ્ધો ઘણાની જોડે સાંભળ્યું હશે આપે કે 1 રૂપિયામાં 2.5 શેર ઘી જમ્યા છીએ, 3 શેર ઘી જમ્યા છીએ. એ રૂપિયાનું મૂલ્ય બહુ મોટું હતું. એ વખતે રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા પણ ક્યાં હતા. આજે કરોડો રૂપિયા, લાખો રૂપિયાના વ્યવહાર થઈ ગયા. નાનકડી એક જમીન કે નાનકડો એક ફ્લેટ લીધો હોય તો તમે કિંમત પૂછો, શું કિંમત? તો કે 5 લાખ, 7 લાખ, 10 લાખ. હજુ અમદાવાદ અને ગાંધીનગરમાં સ્ક્વેર યાર્ડના વારના ભાવ છે. બાકી તમે ઘણી જગ્યાએ જો સુરત, બરોડા, મુંબઈ અને નાના અમે પંચમહાલ જિલ્લામાં જઈએ છીએ, ગોધરા, દાહોદ, ચાલોડ, સંતરામપુર, લુણાવાડા જેવા નાનકડા તાલુકા સેન્ટરની અંદર પણ ફૂટ ઉપર ભાવ છે જમીનોના. કરોડો રૂપિયાની માણસો પાસે મિલકતો વધતી જાય છે, સંપત્તિ વધતી જાય છે, વિવિધ પ્રકારની સગવડો વધતી જાય છે. સાથે સાથે સમાજમાં એ પણ જોવા મળે છે વ્યભિચાર, બળાત્કાર, અસામાજિકતા, ખૂન, ખરાબી, જે માનવતાથી પરના તત્વો એ પણ વધતા જાય છે. જે દિવસે માણસ પાસે 5 રૂપિયા પણ નહોતા, છતાં પણ જે સમાજની અંદર આંતરિક સુખ અને સમૃદ્ધિમાં માણસો આંતરિક સુખ અને સમૃદ્ધિમાં જીવતા હતા, આજે કરોડોની સંપત્તિ વચ્ચે, સમૃદ્ધિ વચ્ચે આળોટનારી વ્યક્તિઓ પણ દુઃખી શા માટે છે? 5 રૂપિયા પણ નહોતા, છતાં પણ સુખ હતું. અને આજે લાખો ને કરોડો રૂપિયા હોવા છતાં એક બળદગાડામાં ફરનારો ખેડૂત સુખથી નિરાંતે પોતાના ઘરની આગળ લીમડાના વૃક્ષ નીચે ઊંઘની ગોળીઓ જીવનમાં ખેડૂતે જોઈ નહીં હોય. એર કન્ડિશન ક્યાં હતા? છતાં પણ એક લીમડાના, પોતાના ઘરની આગળ રહેલા કોઈ લીમડાના ઘટાદાર વૃક્ષની નીચે બપોરના 3 કલાક નિરાંતે માણસ ઊંઘી શકતો હતો. રાત્રે 8 કલાકની સરસ નિંદર લઈ શકતો હતો. આજે વિશાળ મહેલોની વચ્ચે અને એર કન્ડિશનની વચ્ચે પણ માણસ દુઃખી શા માટે? માનસિક તણાવમાં માણસ જીવે છે.
ટેન્શન ટેન્શન ટેન્શન. શાનાથી ટેન્શન? શાનું ટેન્શન? આટલા બધા ડોક્ટરો વધ્યા, આટલા બધા રોગ વધ્યા. ગામડાનો એ ખેડૂત રોજ સાંજ પડે આટલો શેર, અડધો શેર ગોળ ખાઈ જતો. બાજરાના 2 રોટલા અને ઢેફું, આવડું મોટું ઢેફું ગોળનું જમતો, તો કોઈ દિવસ ડાયાબિટીસ જોયો છે? બ્લડ પ્રેશર જોયું હતું? આજે મોટા ભાગની વ્યક્તિઓ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, અને તમે જો તો હાર્ટના રોગો, એનાથી પીડાય છે. અમેરિકા હમણાં ગયેલા, કેલિફોર્નિયામાં આપણા એક પરિચિત ડોક્ટર હતા. અને એ ડોક્ટર, સાયકિયાટ્રિક ડોક્ટર, એમની સાથે થોડું બેસવાનું થયું. આપણા ગુજરાતી હતા. ત્યાંની એક હોસ્પિટલમાં પોતે સેવા આપે. એમણે મને એક વાત કરી, મને કે સ્વામી, ગાંડાઓની હોસ્પિટલની મારે રોજ જે મુલાકાત લેવી પડે છે, અને મારો લાઈન જ એ છે, મારી ફેકલ્ટી એ છે, મારે એમની જોડે કામ લેવાનું, અને હજારો ગાંડાઓની સંસર્ગમાં, એમની સંસર્ગમાં મારે આવવાનું થાય છે. મેં એમને પ્રશ્ન પૂછ્યો એક સહજ ભાવે કે ભાઈ, હું આપની પાસે એ જાણવા માંગુ છું કે મોટા ભાગના દર્દીઓ જે ગાંડાની હોસ્પિટલમાં દાખલ થયા છે, એમાં બહુમતી દર્દીઓ ગરીબીને લીધે માનસિક તણાવ ભોગવતા હોય એવા વધુ છે, કે વધુ પૈસાદારોમાં રોગ લાગુ પડ્યો હોય છે? જરા મને જાણવા મળશે. મને કે સ્વામી, 90% રોગીઓ મિલિયોનર અને બિલિયોનર છે. 90% દર્દીઓ કરોડપતિ, અબજપતિ આપણે જે કહીએ, અમેરિકામાં મિલિયોનર અને બિલિયોનર કહેવાય છે. 90% અમારી હોસ્પિટલના દર્દીઓ એવા છે. ત્યાં પ્રશ્ન જરૂર થાય કે સંપત્તિ વધી છે, સાધનો વધ્યા છે, સમૃદ્ધિ વધી છે. પહેલા પગારના ધોરણ, તમે જ્યારે નોકરી શરૂ કરી હશે, ગાંધીનગરમાં બેઠા છો એટલે ઘણા બધા સરકારી અમલદારો કે સરકારી નોકરી હશે. આજથી 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા તમે જુઓ તો 100 રૂપિયા પગારથી નોકરી શરૂ કરી હશે. કોઈ કે 200 રૂપિયા, કોઈ 150 રૂપિયા. એક ભાઈ આજ મારી જોડે આવેલા, મને કે સ્વામી, મારી 116 રૂપિયાના પગારથી નોકરી શરૂ થયેલી. અમને તો, આજના છોકરાઓને તો વિશ્વાસ જ ના આવે. આવું તે કઈ હતું હશે? 16 રૂપિયા મહિને, રોજના કે મહિને? વિચાર કરો. છતાં પણ, અને આજે 116 નહીં, 16,000 પગાર હશે, કે 26,000 પગાર હશે. પગારો વધ્યા છે, આવક વધી છે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધ્યા છે. આપણી પાસે વાહન વ્યવસ્થાઓ વધી છે, સુવિધાઓ વધી છે, અને છતાં આજનો સમાજ એક દુઃખ શબ્દથી પીડાય છે. માનસિક તણાવમાં જોજો તમે, માનસિક ટેન્શન ટેન્શન ટેન્શન, એમાં પણ પીડાય છે. શું કારણ? આપણે પણ ક્યાંક એમ આવી જતા હઈશું. સાંભળજો, પરમેનન્ટ નહીં હોય તો ક્યાંક એ માનસિક ટેન્શનમાં આપણને ક્યાંક આપણે અંદર ઇન્વોલ્વ થઈ જતા હઈશું. શું કારણ અને શું ઉપાય છે એના, એ જરા ધ્યાનથી સાંભળજો બંધુઓ.
રાજા ભી દુખિયા, કવિઓએ લખ્યું છે કે રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में. રાજા દુખી જોવા મળતા હોય છે, રંક પણ દુખી છે, ધનપતિઓ દુખી છે, અને વિના વિવેક ભેખ સબ દુખિયા. કદાચ આ વસ્ત્ર ધારણ કર્યું ને સંસાર છોડ્યો પણ વિવેક નહીં હોય તો એ પણ દુખિયા છે. તો સુખી કોણ? સંત સુખી સંસાર में. સંત શબ્દ સાંભળ્યો એટલે આપણે ભગવું વસ્ત્ર નહીં એવું નથી. સંત એટલે માત્ર ભગવું વસ્ત્ર એવું નહીં. સંત અહીં પણ હોઈ શકે ને અહીં પણ હોઈ શકે, અહીં પણ ન હોઈ શકે અને અહીં હોઈ પણ શકે. સંતની વ્યાખ્યા વસ્ત્રથી નથી થતી, એ વ્યાખ્યા કોક જુદી છે. સમાજ આખો દુઃખથી પીડાય છે, બહુધા દુઃખ છે. એ દુઃખ શું ચીજ છે સાંભળજો. દુઃખ કે સુખ, હર્ષ કે શોક, કોઈ વસ્તુલક્ષી ખ્યાલ નથી. પહેલી વાત, એ વસ્તુલક્ષી ખ્યાલ નથી. વસ્તુમાં દુઃખ છે કે વસ્તુમાં સુખ છે એ વાત તદ્દન ખોટી છે. આપણી એક ગેરસમજ છે. દ્રવ્યમાં જ જો સુખ હોય, કારણ કે દુનિયા આખી માને છે કે દ્રવ્ય જાજુ હોય તો વધુ સુખી. જોજો તમે, ઘણા બે ગાડી હોય, બે બંગલા હોય, ફેક્ટરી હોય એટલે કે બહુ સુખી છે. આપણે માપદંડ, આપણું સુખનું માપદંડ શું? બંગલો, ગાડી, પૈસો, દ્રવ્ય, સંપત્તિ, મિલકત, એને આપણે સુખ સમજીએ છીએ. પરંતુ એ આપણી વ્યાખ્યા ખોટી છે. જો સંપત્તિ અને દ્રવ્યમાં જ સુખ હોય તો તમામ સંપત્તિ અને દ્રવ્ય વાળા સુખી જ હોય, સુખી જ હોય. જો એ સંપત્તિવાચક શબ્દ હોય, સુખ સંપત્તિમાં જ હોય, દ્રવ્યમાં જ હોય, પર પૈસાદાર પાસે જ હોય, સત્તામાં જ હોત, સુખ જો સત્તામાં જ હોત તો તમામ સત્તાધીશો સુખી હોય. વિશ્વનો મહાન યોદ્ધો નેપોલિયન બોનાપાર્ટનું નામ આપણે બધાએ સાંભળ્યું હશે. જેની પાસે કહાયગૃહ સૈન્ય હતું, યુવાન અવસ્થા હતી, જબરજસ્ત શૂરવીરતા હતી, જબરજસ્ત વીટો પાવર હતો. એ કાયમ કહેતો કે ઇમ્પોસિબલ શબ્દ મારી ડિક્શનરીમાં નથી. પણ છતાંય નેપોલિયન બોનાપાર્ટની ઓટોબાયોગ્રાફીમાં, એટલે કે એની આત્મકથામાં, એને છેલ્લે મૃત્યુ વખતે એને છેલ્લા શબ્દો નોંધ્યા છે એની ડિક્શનરીમાં, એની ડાયરીમાં, કે આઈ હેવ નોટ સીન 6 happy days in my life. મેં મારા જીવનમાં 6 દિવસો પણ સુખના જોયા નથી. આ નેપોલિયન બોનાપાર્ટના શબ્દો હતા. દુનિયાનો મહાન રાજા સિકંદર કરોડોની સંપત્તિનો માલિક હોવા છતાં મૃત્યુ વખતે જ્યારે વસિયતનામું કરે છે અને એ વસિયતનામામાં પોતે લખાવે છે કે અર્ધા વિશ્વનો અધિપતિ હોવા છતાં અત્યારે મને લાગે છે, અત્યારે મને ખબર પડે છે કે હું દુઃખી છું. કારણ મારી સાથે કશું જ નહીં આવે. એ વિચાર મને દુઃખી કરી નાખે છે કે મેં આટલું બધું ભેગું કર્યું અને મારી પાસે કશું જ નહીં આવે. મારા બંને હાથ ખાલી જશે. એના વસિયતનામામાં લખેલા શબ્દો છે, સાંભળજો. એના સિપાહીઓને કહે છે કે બંધુઓ, જે મેં ભૂલ કરી છે, ભૂલ દુનિયા ન કરે એટલા માટે તમે જ્યારે મારી સ્મશાન યાત્રા કાઢો ત્યારે બંને હાથ ખુલ્લા રાખજો ને પુકાર કરજો આગળ કે हे सिकंदर बादशाह, जब तुम इस दुनिया में आया था क्या लेकर आया था और क्या लेकर जा रहा हो. આ પુકાર કરજો.
કહેવું છે કરોડોની સંપત્તિના માલિકો પણ જો સુખ દ્રવ્ય અને સંપત્તિમાં જ હોત તો તમામ સંપત્તિ વાળા સુખી હોત. સુખ રૂપમાં જ હોય તો તમામ રૂપવાનો સુખી હોય. સુખ સત્તામાં જ હોય તો તમામ ખુરશી વાળા સુખી હોય. સુખ દીકરામાં જ હોય તો તમામ દીકરા વાળા સુખી હોય. પરંતુ દીકરા વાળાએ દુખી જોવા મળે છે અને દીકરા વગરના દુખી જોવા મળે છે. ખુરશી વગરના દુખી છે અને ખુરશી વાળા દુખી છે. પૈસો નથી એ દુખી છે અને જેની પાસે પૈસો છે એ દુખી છે. અને આ બધાનું કારણ શું છે? આપણા દરેકની એક જીવનની પળે પળની આ સમસ્યા છે. ક્ષણમાં સુખી ને ક્ષણમાં દુખી થઈ જઈએ છીએ. જેમ ઘડીમાં ત્યાગી ને ઘડીમાં રાગી થઈ જઈએ એમ ઘડીકમાં આપણે સવારે સુખી હોય, બપોરે દુખી હોય, સાંજે પછી સુખી ને રાત્રે દુખી. ઘડીએ ઘડીએ વારંવાર દિવસમાં ક્ષણે ક્ષણે આપણી સુખ અને દુઃખની વ્યાખ્યા ને ઘટમાળ બદલાયા કરે છે. ભાઈ શા માટે? શું છે દુઃખની વ્યાખ્યા? દુઃખ શાને લઈને છે અને સુખનું મૂળ શું છે, દુઃખનું મૂળ શું છે? ધ્યાન રાખજો બંધુ. શું દુઃખ શું છે? દુઃખના મૂળભૂત ઘણા કારણો છે. એમાંના બે મુખ્ય કારણો છે. એક દુઃખનું કારણ, જે માણસ મનથી, કારણ કે મનનું દુઃખ બહુ મોટું દુઃખ છે. મનનું દુઃખ, સામાજિક દુઃખ, એક માનસિક દુઃખ, એક સામાજિક દુઃખ, એક દ્રવ્યનું એટલે કે આર્થિક દુઃખ, આ બધા દુઃખો છે. એમાં માનનું માનસિક દુઃખ, મનનું અને સમાજનું સામાજિક દુઃખો શા માટે છે અને આર્થિક દુઃખ શા માટે છે? આ મુખ્ય બે કારણોમાં આવે છે. ધ્યાનથી સાંભળજો કે માનસિક અને સામાજિક દુઃખનું મૂળ કારણ દેહાભિમાન, અહમ અને મમત્વ. અને એ અહમ અને મમત્વનો સરવાળો એટલે દેહાભિમાન. કઈ રીતે? બહુ જ ધ્યાનથી સાંભળજો. અને બંધુઓ, આપને બે હાથ જોડીને વિનંતી કે જરા આપણા જીવન તરફ ડોકિયું કરતા જજો. દુનિયા આખી સુખી છે કે નહીં એ જોવાની આપણે જરૂર નથી. આપણે દુઃખ નથી જોઈતું, આપણે સુખી થવું છે. અને એટલા માટે જરા સ્વનિરીક્ષણ સાથે સાથે સેલ્ફ એનાલિસિસ કરતા જજો. આપણે વ્યક્તિનું દેહાભિમાન, અહમ, ઈગો એ વ્યક્તિને સુખી કરે છે ને એ જ દુઃખી કરે છે. જે સુખ પણ ક્ષણિક હોય છે ને દુઃખ પણ ક્ષણિક હોય છે. ઘણી વ્યક્તિઓ કહેતી હોય છે, વ્યસની હોય ને, સિગરેટ પીતા હોય, બીડી પીતા હોય, તમાકુ ખાતા હોય, ડ્રિંક્સ કરતા હોય, અને પૂછીએ અમે લોકો કે કેમ આવું કરો છો? ત્યાં કે સ્વામી બહુ ટેન્શનમાં આવી જઈએ ને એટલે આવું લઈએ છીએ. પ્રશ્ન થાય કે એટલે ટેન્શન ઉતરી જાય? આ થોડું રિલેક્સ થવાય. પણ એ ટેમ્પરરી રિલેક્સેશન છે. એ અડધો કલાક, કલાક માટે તમે રિલેક્સ થાવ છો. સાંભળજો, એ વ્યાખ્યા તદ્દન ખોટી છે. એ સુખી થવાનો કે રિલેક્સ થવાનો કાયમી ઉપાય નથી. એ કાયમી ઉપાય નથી. એ પરમેનન્ટ સોલ્યુશન નથી. એનાથી દુઃખ વધવાનું છે પણ ટેમ્પરરી. એ તમને સુખ જેવું લાગે છે કારણ કે અંદર કેફી દ્રવ્ય છે ને, એ કેફ આપણા માનસને થોડી વાર બેકાવે છે અને થોડી વાર સુખ લાગે છે, અલ્પ સુખ છે. એ પરમેનન્ટ સોલ્યુશન નથી. એમ જે અહમમાંથી ઉદ્ભવતું સુખ અને દુઃખ એ પરમેનન્ટ નથી. સાંભળજો, આપણને બહુ દુઃખી કરી નાખે છે. સુખ અલ્પ હોય છે ને દુઃખ કાયમી હોય છે, કાયમી થઈ જાય છે. શું અહમ? ધ્યાનથી સાંભળજો. અહમનું જ્યાં પોષણ થાય ત્યાં માણસને સુખનો અનુભવ થાય છે. અને અહમનું જ્યાં ખંડન થાય ત્યાં માણસ પોતાની જાતને દુઃખી માને છે, દુઃખી થઈ જાય છે.
બહુ જ ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય રૂપે હતા એ વખતનો એક નાનકડો પ્રસંગ છે. આપણે પ્રેક્ટિકલ પ્રસંગથી જોઈએ કે આપણા જીવનમાં પણ આવું બહુ બનતું હોય છે, બહુ જ બનતું હોય છે. આપણને કોઈ વખાણે છે, ગમે છે, અને ગમે છે એટલે અંદર સુખની કોઈ લહેર આવે છે, અંદર આનંદ ઉપજે છે. જે આનંદ એટલે સુખ, સાંભળજો, એને આપણે સુખ કહીએ છીએ. આપણી કોઈ પ્રશંસા કરે, 5-25 માણસની વચ્ચે પ્રશંસા થાય, આપણને માન સન્માન મળે, અને એ વખતે આપણને એમ થાય કે આપણે બહુ સુખી છીએ. સુખની એક લહેર આવી જાય છે. એ સુખની લહેર ખરેખર સુખ નથી. સાંભળજો બંધુ, જેમ પેલો બીડી પીવે છે ને સહેજ જે રિલેક્સેશન, ટેમ્પરરી રિલેક્સેશન થાય છે, એવું જ આમાં છે. આપણને મળતું માન સન્માન, આપણે કારણ કે અહમ જે અંદર પડેલો છે, અહમનું પોષણ થયું. માન સન્માનથી અહમનું પોષણ થાય છે, અને અહમના પોષણને આપણે સુખ માનીએ છીએ. આપણને સુખની અનુભૂતિ થતી એવું લાગે છે કે આ સુખની અનુભૂતિ છે. અને જે મિનિટે અહમનું ખંડન થશે અથવા તો પોષણ નહીં થાય, એ મિનિટે આપણે દુઃખી થઈ જઈશું. મારી કોઈ કિંમત નહીં, મારી કોઈ ગણતરી નહીં. લે, મને આવું કીધું,
અહીંયા સ્વામિનારાયણ ભગવાન પાસે આવે છે. ભગવાને અહમનું પોષણ નહીં કરતા. ભગવાને આમ વાતો ચાલુ રાખી. ન આપ્યો કે અર્ભમ સુતાર આવો બેસો એટલું ન કહ્યું. ન હાર પહેરાયો, ન પ્રશંસા કરી, વાતો ચાલુ રાખી. અર્ભમ સુતારને આગળ બેસો એવું ન કહ્યું, એટલે પોતે પાછળ જઈને બેઠા. તો પણ પ્રભુ એટલું ન બોલ્યા, પાછળ નહીં આગળ આવો, આગળ એટલું ન બોલ્યા. એટલે અર્ભમ સુતાર પાછળ જઈને બેઠા તો ખરા, પણ અંતરમાં ઉદ્વેગ, વ્યથા, દુઃખ, ઉપદ્રવ આ બધું ચાલુ થઈ ગયું. પ્રભુના દરબારમાં બેસીને દુઃખી. વિચાર કરો, સમુદ્ર વચ્ચે પણ માણસ કોરો. સમુદ્રની વચ્ચે બેસીને માણસ કોરો રહે છે, એવું પ્રભુના દરબારમાં. અને માણસ દુઃખી, પાછળ બેઠા બેઠા દુઃખી વધારે બેસાયા છે, સંકલ્પે ચડી ગયા. અરર, જેથી સ્વામિનારાયણ ભગવાન પાસે કોઈ નતું ને તેથી આપણી કિંમત હતી. હવે આ બધા વધી ગયા ને એટલે આપણી કોઈ કિંમત નહીં. હો 50 ગૌથી હું દૂરથી ચાલતો ચાલતો આવ્યો અને આપણને આવું એટલું ના કીધું, આગળ બેવાનું ના કીધું, મારી પ્રશંસા ના કરે કઈ નહીં, પણ મને આટલી તો ઈચ્છા રહે કે ના રે. અરે મારી કોઈ ગણતરી નહીં, મારી કોઈ કિંમત નહીં. દુઃખી થઈ ગયા. સાંભળજો, જે 10 મિનિટ પહેલા સુખી હતા, ચાલતી વખતે સુખી હતા, અને બેઠા છતાં દુઃખી કેમ? ચાલતા હતા તો સુખી હતા, અને બેઠા છે ટાઢા છે તો દુઃખી કેમ? ભગવાનથી દૂર હતા તો સુખી હતા, અને નજીક આવીને બેઠા તો દુઃખી કેમ? કારણ તપાસશો જરા. અહમ, પોતાના દેહાભિમાનનું પોષણ આપણને સુખી કરે છે. અને જ્યાં દેહાભિમાનનું પોષણ નથી મળતું અથવા ખંડન થાય છે, ત્યાં દુઃખ, અને માણસ દુઃખમાંથી દુઃખી થઈ જાય છે. દુઃખનો જન્મ થાય છે અને માણસ દુઃખી થઈ જાય છે. પહેલું કારણ છે અહમ, દેહાભિમાન. ઘરની અંદર પણ જે ઝઘડા અને દુઃખ હોય છે, શાના હોય છે? પતિ પત્ની વચ્ચે કે બાપ દીકરા વચ્ચે પણ જ્યાં અહમ એકબીજાના ટકરાય છે ત્યાં દુઃખ જન્મે છે. સાંભળજો, જેમ બે વાદળા ભટકાય છે અને ત્યાં ગડગડાટી થાય છે, એમ બે ના અહમ ટકરાય છે ને ત્યાં ઘરની અંદર ગડગડાટી થાય છે. ગડગડાટી એટલે સમજ્યા ને પેલા? વાસણ ખખડે છે અને ક્યાંક તૂટી જાય છે. ખખડે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ તૂટી જાય એટલા ખખડે છે. અને આનું કારણ શું? ઘરની અંદર બધું જ, ઘણી વખત અમે વાત કરીએ છીએ, જોજો ઘરની અંદર તમામ સેટ હોય, બધા સેટ, ટીવી સેટ, લેમન સેટ, વાસણ સેટ, બધા સેટ હોય, પણ બે માણસ અપસેટ હોય. તમે જોજો, બે માણસ હાવ અપસેટ હોય. આટલું બધું હોય તો, અને એનું બે કારણ શું? એકબીજાના અહમ, એકબીજાના દેહાભિમાન. એક કહે છે કે હું સાચી, ઓલો કહે હું સાચો. જોજો પત્યું જય સ્વામિનારાયણ, અને અંદર ટકરામણ, અથડામણ, કુટામણ શાની છે? જ્યાં અહમ ટકરાય છે ત્યાં જ દુઃખ અને દર્દ ઉભા થાય છે. જો એકબીજા પોતાના અહમને છોડી દે અને સહેજ ગમ ખાઈ જાય ને, હું, મારો વાંક છે, આંખો કાઢશે, મારો વાંક છે, તમારો વાંક છે, ઓલો કે ના તમારો વાંક છે, પતી ગયું. આ અહમ અને મમત્વ વ્યક્તિની અંદર દુઃખ ઉભા કરી નાખે છે, વૈમનસ્ય ઉભા કરી નાખે છે, હજારો ગૌનું દૂર છેટું કરી નાખે છે. ભાઈ ભાઈના સંબંધો ભૂલી જાય છે, બાપ દીકરાના સંબંધો એકબીજાના ભૂલાઈ જાય છે. અને દુઃખ માત્રનું મૂળ આ એક કારણ છે, અહમ, દેહાભિમાન. જ્યાં દેહાભિમાનનું પોષણ થશે ત્યાં માણસ પોતાની જાતને સુખી થતું માને છે, પણ એ સુખ નથી. સાંભળજો, એક જ વાત, પોતે સદાય સુખી રહેવું હોય તો અહમ શૂન્ય થઈને વર્તો. જો એની મજા, હું કશું નથી, હું બધું જ છું, એ જે સમજાય છે, પોતાનું બળ મનાય છે કે હું છું બધું, હું જ બધું છું, મને જ ખબર પડે છે, બીજા કોઈને નથી પડતી, ત્યાં જરૂર દુઃખ આવશે. સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં એક પ્રસંગ કાયમ માટે આપણે કહીએ છીએ કે જોબન પગી, વડતાલના જોબન પગી એ મહાન લૂંટારા હતા, મહારાજના અનન્ય ભક્ત બન્યા. સ્વામિનારાયણ ભગવાને એ લૂંટારામાંથી એને ભક્ત કર્યા.
હાથમાં બંદૂક તલવારોને જમૈયા છોડાવી દીધા, તલવાર છોડાવી દીધી અને હાથમાં માળા આપી દીધી. વડતાલનું મંદિર કર્યું, એમાં પાયાની સેવા જો કોઈની હોય બ્રહ્માનંદ સ્વામીની સાથે તો એ જોબન ભગતની હતી. એ જોબન ભગત પોતે ભગવાનના ભક્ત બન્યા, છતાં અંદર એક વાતનો અહમ રહી ગયેલો. કાયમ માટે સંતોની આગળ બેસીને પણ અહમ ઓકી નાખે, અંદરથી નીકળી જાય. સંતો સ્વામી બ્રહ્માંડ સ્વામીને પણ કે સ્વામી તમે ઘણા આટુકદાર નિશાનબાજ જોયા હશે ને સાંભળ્યા હશે, પણ આ દેશની અંદર, આ વિશ્વની અંદર મારા જેવો નિશાનબાજ ને આટુકદાર બીજો કોઈ નહીં હોય. હું ધારું ને તો એક વખત ઉડતું પક્ષી આમ નજરે જોઉં અને 1 મિનિટ જોઈને નીચું જોઈ જાઉં અને પછી હાથમાં તીર કામઠું લઈને જાઉં કે બંદૂક લઈને કે તીર કામઠું લઈને નિશાન તાકું તો એ ઉડતા પક્ષીને પાડી દઉં, નીચું જોઈને પાડી દઉં. સ્વામી જોયો છે તમે કોઈ મારા જેવો નિશાનબાજ? અને આમાં એમને એટલું બધું સુખ આવે, એટલું બધું સુખ આવે. સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે મધ્યનું 41મું વતનામૃત કે જેમ કૂતરું હાડકાનો ટુકડો લઈ અને દોડતું જતું હોય અને પછી એ હાડકાને ચાવે છે, ચાવે એટલે એના પેઢા છોલાય છે અને પેઢા છોલાય છે એટલે એમાંથી લોહી નીકળે છે. એટલે એ એમ માને છે કૂતરું કે હાડકામાંથી લોહી નીકળ્યું, પણ મુઆ હાડકામાંથી નથી નીકળ્યું, તારા પેઢામાંથી નીકળેલો છો. પરંતુ એ હાડકામાંથી નીકળ્યું એમ માની અને હાડકાને ચાવ્યા જ કરે, ચાવ્યા જ કરે, ચાવ્યા જ કરે. સાંભળજો, હાડકું તો સૂકું ભંઠ જેવું છે, એમાંથી લોહી નથી નીકળતું ભાઈ. એમ આપણા દેહાભિમાનમાંથી જે કંઈક લોહી નીકળતું સુખ આવે છે ને, એ દેહાભિમાનમાંથી નીકળતું સુખ છે. સાંભળજો, એ અલ્પ છે, કાયમી નથી. અહીંયા જોબન ભગતને એક વાતનું અનુસંધાન આ સુખ રહ્યા કરે કે મારા જેવો નિશાનબાજ કોઈ નહીં, મારા જેવો નિશાનબાજ કોઈ નહીં. સાંભળજો, એટલી બધી અંદર અહમની ગ્રંથિ બંધાઈ ગયેલી આ એક સામાન્ય અહમ પણ માણસને કેટલો દુઃખી કરે છે. ભક્ત છે, પ્રભુની જોડે રહે છે, મંદિરમાં રહે છે, પણ આ એક અહમ અંદર સુખ આપ્યા કરે. એક વખત સ્વામિનારાયણ ભગવાન પધાર્યા વડતાલ અને ભગવાનને પણ કહ્યું મહારાજ તમે ઘણા નિશાનબાજ જોયા હશે, પણ મારા જેવો કોઈ નિશાનબાજ જોયો છે? મહારાજ ઉડતો પક્ષીને બોલો નીચે જોઈને પાડવામાં નિશાન તાકું તો પાડી દઉં મહારાજ. સ્વામિનારાયણ ભગવાન કે એવો છે જોબન? હા મહારાજ, મારા જેવો નિશાનબાજ કોઈ નહીં. સ્વામિનારાયણ ભગવાન પોતે વડતાલ ગોમતીજી તળાવ છે ને, ગોમતીજી તળાવ ઉપર નાવા પધાર્યા, સ્નાન કર્યું અને પછી મહારાજે બહાર આંબાવાડીઓ છે, 15, 20, 25 મોટા મોટા ઘટાદાર આંબાના વૃક્ષો જેને આંબાવાડીઓ કહેવાય. અને એમાં ભગવાન સ્વામિનારાયણ કે ચલો આપણે સભા કરવી છે. 20, 25 સાધુ, 50, 100 હરિભક્તો બધા સભા કરવા બેઠા. સ્વામિનારાયણ ભગવાન ઊંચા આસને બેઠા છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું જોબન ભગત ક્યાંકથી તીર કામઠું મગાવો. મહારાજ શું કરશો સભામાં તીર કામઠું? તમે મગાવો તો ખરા. તીર કામઠું આવ્યું. સ્વામિનારાયણ ભગવાન કે જોબન ભગત આ ઉપર આ જે આંબા નીચે આપણે બેઠા છીએ એ આંબાની ઉપર પેલું કેરીનું લૂમખું છે ને એ પાડવું છે. નિશાન તાકો ને પેલું કેરીનું લૂમખું પાડો. જોબન ભગત કે અરે મહારાજ તમારે કસોટી લેવી હોય તો એવી લો કે જેમાં કંઈક કસોટી જેવું લાગે પ્રભુ. મારે ઉડતા પક્ષીઓને પાડવા એ સહેલું છે અને તમે આ ચોટેલું લૂમખું એક એને કહો છો પાડી દો. મહારાજ આ શું રમત કરાવો છો તમે? આ તો રમત છે મારા માટે. મહારાજ કે કઈ વાંધો નહીં જોબન ભગત, જરા એ લૂમખું પાડો, આપણે પક્ષી નથી પાડવું, આ કેરીનું લૂમખું પાડો, ચોટેલું છે એ કેરીનું લૂમખું પાડો. મહારાજ સામું જોઈને પાડો કે નીચું જોઈને પાડો? મહારાજ કે નહીં, સામું જોઈને પાડો. જોબન ભગત કે મહારાજ તમે આ શું રમત કરાવો દયાળુ? જોજો હમણાં એક ઝપાટામાં પાડી દો, આ તો મારા માટે રાવા હાથનો ખેલ છે દયાળુ. સ્વામિનારાયણ ભગવાન કે કઈ વાંધો નહીં, રાવા હાથનો ખેલ કરો, હું ક્યાં ના પાડું છું. હાથમાં તીર કામઠું લીધું. સંતો હરિભક્તો સ્વામિનારાયણ ભગવાનને કહે છે પ્રભુ એમના માટે તો આ બહુ સામાન્ય રમત છે, કંઈક એવું બતાવો કે કંઈક એની કસોટી થાય. મહારાજ કે નહીં, આ સામાન્ય જ કરાવવું છે. પરંતુ જોબન ભગતને એક વાત પ્રભુએ દ્રઢ કરાવી છે કે તમારી સ્વિચ જેના હાથમાં છે એમણે તમારી સ્વિચ ઓફ કરી નાખેલી છે. આ માઇક ચાલે છે ને,
તમારા દરેકના પાછળ બેઠેલા ભક્તોના કાન સુધી પણ અવાજ પહોંચે છે, પરંતુ અહીંયા સ્વિચ ઓન છે ને એટલે જો અહીંયા એક જ સેકન્ડ ઓફ કરી દઉં, જરા જોજો. સંભળાય છે? કેમ? એ જ માઇક છે, એ જ વાયરિંગ છે, એ જ બોક્સ બધા છે, એ જો આવડા મોટા મોટા બાજુમાં પડ્યા છે, છતાંય નકામા થઈ ગયા. કેમ? એનું બળ નથી. એ જ્યાંથી આવે છે ને એ ઓફ અહીંથી થઈ ગઈ છે, સ્વિચ જ ઓફ થઈ ગઈ છે. સાંભળજો, આપણે આપણા અહંકારમાં ના જીવો. આપણી સ્વિચ ઓન છે એટલે આપણું તંત્ર ચાલે છે. પ્રભુના બળથી જીવતા શીખો. એને કહો, પ્રભુ મારી સ્વિચ હંમેશા ઓન રાખજો, નહીતર મારી દશા બગડશે. પણ આપણે શું માની બેઠા છીએ? હું કરું છું, મારાથી થાય છે. ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય. ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા દિલમાં ધરે છે. ગાડા નીચે કૂતરું જતું હોય તો એને એમ જ લાગે છે કે જાણે હું ચલવું છું. એમ આપણને બધાને શું લાગતું હોય? કાયમ હું કરું છું ને એમાં સુખ આવે છે આપણને. પેલા હાડકાને ચાવે ને જેમ સુખ આવે ને એમ આપણને આ દેહાભિમાન રૂપી હાડકામાંથી સુખ આયા કરે છે કે હું કરું છું ને એમાંથી સુખ આવે છે. કોઈની દીકરીના લગ્ન હોય ને, જમણવાર કે રિસેપ્શન રાખ્યું હોય, 2000 માણસોનો જમણવાર હોય અને તમને ક્યાંક પીરસવાનું કામ સોંપ્યું હોય, બીજા આટલું કામ કરો, ચલો પીરસો સંબંધી તરીકે, અને તમે પીરસતા પીરસતા તમને એવું થઈ જાય અને પછી જયારે છેલ્લે પીરસી જાય ને, આપણે 2000 માણસ જમાડ્યો, આપણે 2000 માણસ જમાડ્યો. અરે મૂર્ખ, ત્યાં નથી જમાડ્યું, જમાડનારો કોક છે, તું તો માત્ર પીરસનારો હતો. નકામો શું કરવા સુખીઓ થાય છે? આ સુખ કેવું છે ભઈલા? આ ટેમ્પરરી કામ ચલાવો, લેવા દેવા વગરનો સુખ છે બાબા. આ સુખ નથી, સુખનો આભાસ છે. જેને તું સુખ માની બેઠો છું એને તારે કોઈ લેવા દેવા નથી ભાઈ સાહેબ. એ તારા અહંભાવમાંથી, તારા દેહાભિમાનમાંથી આવતું સુખ છે. માત્ર તે થોડુંક કર્યું એનો તને અહમ આવી ગયો અને તું માની બેઠો કે અમારું સુખ છે. તારું સુખ નથી, એ કરનારો કોક છે. સાંભળજો, એમ હંમેશા પ્રભુને કરતા સમજો, પોતાના દેહાભિમાનથી ન જીવો, નહીતર માણસ દુઃખી થવાનો જ. હું કરું કરે છે ને જે દિવસે આપણાથી નહીં થાય એટલે માણસ દુઃખી થઈ જાય છે. મારા પૈસાના બળથી થઈ જશે, મારા તો ઓળખાણ છે થઈ જશે, મારા બાહુમાં બળ છે થઈ જશે, હું બુદ્ધિશાળી છું થઈ જશે. અને જે દિવસે નહીં થાય એ બધા બળ નાશવંત છે, ક્ષણિક છે. પહેલા પ્રભુને સોંપ થોડું, તો તું ટેન્શનથી રહિત રહીશ. આ દુઃખનું મોટામાં મોટું મૂળ દેહાભિમાન, અને દેહાભિમાનને લીધે માણસ પોતે એમ માને છે કે મારા બળથી કરવાનું છે, હું કરી જ નાખીશ. પ્રભુને સોંપો, પ્રભુને સોંપો. હે પ્રભુ, ભલે પુરુષાર્થ જરૂર કરો પણ પ્રભુને સોંપો. કાયમ માટે કહીએ છીએ, એક તલાવ કે સમુદ્રની અંદર માણસ જયારે ડૂબકી મારે છે, 1000 ગેલન માથે પાણી હોય છે, છતાં એનું વજન નથી લાગતું. એનું કારણ શું છે? કારણ કે માથે લીધું નથી. અને બહાર નીકળીને એક ડોલ માથે લે ને તો વજન લાગે છે. પેલું 1000 ગેલન પાણીનું વજન નથી લાગતું, કારણ માથે લીધું નથી. ને પેલું માથે લીધું ને એનું પરિણામ છે. પોતાના બળથી નહીં, પ્રભુના બળથી જીવન જીવતા શીખો. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં હતા. એક નાનકડો બહુ અદભુત પ્રસંગ બની ગયો કે ગઢપુરમાં હતા અને દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન રહેતા. સંપ્રદાય નવો હતો ને એ વખતે ચારેય બાજુ ઉપાધિઓ, દ્વેષ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, આ બધું ઘણું બધું હતું. સંતોને માર ખાવા પડતા. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં હતા, દાદા ખાચરના દરબારમાં રહેતા. અને ભાવનગરના બાબાજી દિવાન હતા, બાબાજી. અને એમણે વિચાર કર્યો કે સ્વામિનારાયણ ને જો કોઈ આશરો આપ્યો હોય તો આ દાદા ખાચરે છે. દાદા ખાચરને જેલ ભેગો કરી દઉં તો સ્વામિનારાયણને આશરો બીજો કોઈ નહીં આપે. દાદા ખાચરને પકડવા માટે એમણે લશ્કર મોકલ્યું, 2000 માણસોનું. આરબોની બેરક મોકલી, મોટું લશ્કર મોકલ્યું. કેલા નદીના અરે ગઢપુર ગામની ચારે બાજુ લશ્કરે ઘેરો વાળી દીધો. રાતના સમયે, રાતના 12 વાગે તો ઘેરો ઘાલી દીધો આખા ગઢપુરની ચારે બાજુ. ફરમાન કરેલો ઉપરથી કે બસ દાદા ખાચરને પકડી લેજો, બીજું કાંઈ નહીં. સ્વામિનારાયણને પછી પકડશું, પહેલા દાદા ખાચરને પકડી લો. સાંભળજો, રાત્રે 12 વાગે કોઈએ આવીને સ્વામિનારાયણ ભગવાનને સમાચાર આપ્યા કે મહારાજ દાદા ખાચરને પકડવા માટે લશ્કર આવ્યું છે ને ચારે બાજુ ઘેરો ઘાલી દીધો છે. મહારાજ દયાળો, દાદા ખાચર પકડાઈ જશે અને હવારમાં આ લોકો હાથ પકડી પાડશે, શું કરશું? સ્વામિનારાયણ ભગવાન ઉભા થઈ ગયા, ઢોલિયામાં સુતેલા ઉભા થઈ ગયા. શું કહો છો?
દાદા ખાચરને પકડવા માટે લશ્કર, જાણે પોતે પોતાની સામર્થ્યને ઢાંકીને વર્તી અને પોતે ચિંતાતુર બની ગયા. સફાળા બેઠા થયા. ક્યાં છે દાદા ખાચર? મહારાજ એ તો નિરાંતે ઊંઘે છે. દાદા ખાચર ઊંઘે છે, એને આપણે અંતાડી દેવો જોઈએ, ક્યાં તો ભગાડી દેવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન દોડતા ગયા. દાદા ખાચર, બારણું ખખડાવ્યું એમના દરબાર ગઢનું. દાદા ખાચર, દાદા ખાચર, શું છે મહારાજ? શું કરતો તું? અરે મહારાજ નિરાંતે ઊંઘું છું. અરે મૂરખ, તને પેલા પકડવા આવ્યા છે 2000 માણસો અને તું નિરાંતે ઊંઘે છે? તને ઊંઘ કેવી રીતે આવે છે? ત્યારે દાદા ખાચર હસતા હસતા કે મહારાજ તમે જાગો છો ને એટલે હું નિરાંતે ઊંઘું છું. શું કહે છે? તમે જાગો છો ને પ્રભુ, મને ચિંતા તમે મુક્ત કરી નાખ્યો છે. મને ખબર છે કે મારા ભગવાનને મારી ચિંતા છે, તો તમે મારા માટે જાગો જ છો, તો મારે ભલે મારી ચિંતા રાખવાની શી જરૂર છે? દયાળુ, તમે જાગો છો. કોઈ મને પકડનારો જન્મ્યો છે એટલે હું નિરાંતે ઊંઘું છું, મને કોઈ ટેન્શન નથી. અને હું અત્યારે જો તમારી આગળ હસતો હસતો વાત કરું છું એનું કારણ મને કોઈ ચિંતા નથી. રંચ માત્ર મને કોઈ પકડી લેશે તો મારી રક્ષાના કરનારા તમે બેઠા છો, પછી મારે શું કરવા ચિંતા હોય? આ પ્રભુનું બળ કહેવાય. સાંભળજો વેલા, માણસ આટલી આપત્તિમાં પણ દુઃખી નથી. એનું કારણ શું? સાંભળજો. નહીતર આપણને તો સહેજ કોકે સમાચાર આપ્યા હોય કે આ તમારું નામ આવી ગયું જો, હે રૂં ગરમ થઈ જાય. ઘણા તો જોવો ને આઈને પોક મૂકે, રડવા જ માંડે, દુઃખી થઈ જાય, બધું સાફ થઈ જાય, સુખ માત્ર જતું રહે. કરોડોની સંપત્તિ હોય તોય. અને આજે અહીંયા ચારે બાજુ ગઢપુર ગામને ઘેરો ગલાઈ ગયો છે, પકડવાની તૈયારી છે, ક્ષણો ગણાય છે, અને છતાં દાદા ખાચર એમ હસતા હસતા કહે છે કે પ્રભુ મને કાંઈ ચિંતા નથી. એ દુઃખ નામ નથી. એનું શું કારણ? પ્રભુના બળથી જીવે છે, પોતાના અહમથી નથી જીવતા. સાંભળજો. અને હું બેઠો છું, મારામાં તાકાત છે, હું આવો છું, હું આમ છું. અરે ભાઈ, તારી તાકાત એક ક્ષણમાં ક્યાંય ચાલી જશે. પ્રભુના બળથી જીવો, ભગવાનના બળથી જીવો, પોતાના બળથી કદી ન જીવો. આપણે જીવીએ છીએ આપણા બળથી, અહમથી, દેહાભિમાનના બળથી, અને પરિણામે માણસ દુઃખી છે. સાંભળજો. અહીંયા જોબન ભગતની વાત ચાલતી. ભગવાન સ્વામિનારાયણ કે જોબન ભગત ઉપર નિશાન તાકો અને પેલો કેરીનું લૂંખો પાડી દો. જોબન ભગત કે મહારાજ આ તો રમત છે, હમણાં 1 સેકન્ડમાં પાડી દો મહારાજ. મહારાજ કે કઈ વાંધો નહીં. હાથમાં તીર લીધું, સનન કરતું છોડ્યું, પણ નિશાન ચૂકાઈ ગયું. સાંભળજો. જોબન ભગતની અંદરની અંદર જબરજસ્ત સન્નાટો છવાઈ ગયો. અરે નિશાન ચૂકી ગયો, હું મારાથી ન પડ્યો. સ્વામિનારાયણ ભગવાન હસતા હસતા કે કઈ વાંધો નહીં જોબન ભગત, બીજી વાર પ્રયત્ન કરો, ભૂલ તો થાય, કઈ વાંધો નહીં. જો મહારાજ આ વખતે ત્યારે તોય પાછું અહમ ઓછું નથી થતું માણસને. હમણાં જો આ વખતે મહારાજ, કઈ વખતે કોણ જાણે શું થયું, આ વખતે જો મહારાજ. હજુ પૂછું છું તમને, નીચું જોઈને પાડું કે ઊંચું જોઈ? મહારાજ કે બાપા ઊંચું જોઈને જ પાડવાનું છે. સ્વામિનારાયણ ભગવાન સામે બેઠા છે અને જોબન ભગતે ફરીથી તીરની પણછ ખેંચી, સનનન કરતું છોડ્યું, તીર છટકી ગયું. 8, 10 ટ્રાયલ ભગવાને આપ્યા, પણ જોબન ભગત થી પેલું લૂંખું ન પડ્યું, નિશાન ન પડ્યું. દુઃખી થઈ ગયા. સાંભળજો. જે 10 મિનિટ પહેલા સુખી હતા એ અત્યારે 10 મિનિટમાં દુઃખી કેમ? આ પ્રશ્ન આપણો આ છે. સાંભળજો. 10 જ મિનિટ પહેલા જે સુખના ધોધમાં નાતા હતા, સુખમાં હતા, એ અત્યારે 10 જ મિનિટમાં દુઃખી કેમ થઈ ગયા? એનું કારણ તપાસશો. દેહાભિમાન, અહમ, પોતાનું માન, પોતાનો ઈગો. અને એ જે શબ્દ સ્વામિનારાયણ ભગવાને વાપર્યો છે કે દેહાભિમાન રૂપી હાડકું ચાવે છે અને એમાંથી કૂતરાને સુખ આવે છે. સાંભળજો. પેલા હાડકામાંથી સુખ આવે છે ને આપણને આ દેહાભિમાનમાંથી સુખ આવે છે. એ સુખ એનું હતું, હું કરી શકું, એનું સુખ હતું. સાંભળજો. પ્રભુ કોઈનો ગર્વ, કોઈનો અભિમાન, કોઈનું દેહાભિમાન, કોઈનો અહમ ચલાવતા નથી. સાંભળજો. કોઈ દિવસ આપણે આપણા દેહાભિમાનમાં ન રાખશો. સ્વામિનારાયણ ભગવાને છેલ્લાનું 38મું વચનામૃત, અને એમાં સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એવી શું વસ્તુ છે કે જેનાથી
એવા કયા દોષ છે, મહાદોષ છે કે જેનાથી માણસ જીવતા પણ સુખી ન થાય અને મરીને એને સુખ ન મળે? એવા કોઈ દોષ ખરા? ત્યાં સ્વામિનારાયણ ભગવાને 6 મહાદોષ કીધા છે કે જે વ્યક્તિમાં 6 કે 6 માંથી એક પણ હોય એ જીવતા પણ સુખી નહીં થાય અને મરીને પણ સુખી નહીં થાય. છેલ્લાનું 38મું વચનામૃત વાંચજો, ઘેર જઈને જો આપની પાસે વચનામૃત મહાગ્રંથ હોય તો. સ્વામિનારાયણ ભગવાને એમાં સરસ આખા સમાજનો, દેશનો, વ્યક્તિનો અને અધ્યાત્મ માર્ગનો સાર લખી નાખ્યો છે કે માણસ જીવતે પણ સુખી નથી થતો અને મરીને પણ સુખી નથી થતો. અને એનું એક કારણ સ્વામિનારાયણ ભગવાને દેહાભિમાન એ પણ બતાવ્યું છે. સાંભળજો, 6 માંનું એક છે દેહાભિમાન. અને દેહાભિમાનથી માણસ આ દુઃખી થઈ જાય છે. આપણું દેહાભિમાન જ આપણને આપણા બળમાં લઈ જાય છે. પ્રભુનું બળ નથી આવવા દેતું. મારી પાસે છે બધું, મારે ક્યાં ભગવાનની જરૂર છે, ક્યાં સંતોની જરૂર છે? મારી પાસે બધું છે, ઓળખાણ છે, રૂપ છે, રંગ છે, સંપત્તિ છે, સત્તા છે, પૈસો છે. અરે ભાઈ, સંપત્તિ ને પૈસો ને દ્રવ્ય ને એ તો માણસનું ઉપાર્જન કરેલું છે. એ માણસ જેમ નાશવંત છે એમ એનું ઉપાર્જન કરેલું પણ બધું નાશવંત હોય. પ્રભુનું બળ એ કાયમી છે, કારણ કે પ્રભુ કાયમી છે. એના બળથી જીવ, સાંભળજો, સદાય સુખી રહેવાશે. આ દુઃખનું મોટામાં મોટું મૂળ એક અહમ, દેહાભિમાન. આનાથી જ માનસિક તણાવ, આ હુંકારમાંથી માનસિક તણાવો જન્મે છે. જે દિવસે પોતાનું સ્વમાન ખંડિત થયું, જે દિવસે પોતાનો અહમ ખંડિત થયો, જે દિવસે મારું જે માનીને બેઠા છીએ, હું અને મારું બસ મારું છે અને મારું જે દિવસે પ્રભુએ લઈ લીધું, તે દિવસે પણ માણસ માનસિક તણાવમાં આવ્યા વગર નહીં. મારું ન સમજો, પ્રભુનું છે, હું તો નિમિત્ત છું. આ મારું મનાય છે. મારો દીકરો, અરે દીકરો જતો રહ્યો, આ મારું મનાણું છે એટલે માણસ દુઃખી થશે. કાયમ માટે કહીએ છીએ, બેંકનો કેશિયર લાખો રૂપિયા કોઈ જમા કરાવે તો એને આનંદ નથી, અને કોઈ લાખો રૂપિયા વિડ્રો કરી જાય તો એનું દુઃખ નથી એને. કારણ કે એમાંથી એક પણ રૂપિયો એને મારો માન્યો નથી. અને ખિસ્સામાંથી 500 જ રૂપિયા જતા રહે, પડી જાય કે કોઈ ખિસ્સું કપાઈ જાય તો દુઃખી થઈ જાય છે. એનું કારણ એ મારા મનાણા છે. અને લાખો રૂપિયાની ઇન્કમ આવે છે છતાંય તેનું દુઃખ હર્ષ નથી, જાય છે એનું દુઃખ નથી. સાંભળજો, એમ દીકરો પણ પ્રભુનો છે, સંપત્તિ આપેલી પણ પ્રભુની છે, આ મકાન પણ પ્રભુનું છે, ફેક્ટરી પણ પ્રભુની છે, બધું જ પ્રભુનું છે. હું તો એક નિમિત્ત છું. આ નિમિત્ત બનીને જે માણસ જીવે છે, અહમ શૂન્ય થઈને જે માણસ જીવે છે, હું અને મારાના ભાવથી આપણે પર થઈને જીવીશું તો સદાય સુખમાં રહીશું. સાંભળજો, નહીતર જે પેલું માર્યું છે ને, અરે મારી જોડે આટલો બધો પૈસો હતો આજ કઈ નહીં, એટલે દુઃખી થઈ જવાનો. આવશે ત્યારે છકી જશે અને જશે ત્યારે દુઃખી કરી નાખશે. દુઃખનું મૂળ હું અને મારું છે. સ્વામિનારાયણ ભગવાને એના અનુસંધાનમાં જ ગઢડા છેલ્લાનું 39મું વચનામૃત એમાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે હું અને મારું ને ટાળતા શીખો. આ મોટામાં મોટા દુઃખનું પહેલું કારણ દેહાભિમાન, અહમ, હું અને મારું. બીજું એક કારણ, બહુ ધ્યાનથી સાંભળજો, આપણે થોડી જ વારમાં, બહુ વિષય આપણા જીવન સ્પર્શી વિષય છે એટલે બહુ જરૂરી છે, છતાં આપણે ટૂંકાવીને આગળ ચાલીએ છીએ. ધ્યાનથી સાંભળજો. બીજું દુઃખનું કારણ, જે આર્થિક દુઃખોમાં માણસ સબડાય છે, દ્રવ્યના દુઃખમાં, ધનના દુઃખમાં માણસ સપડાય છે અને દુઃખી થઈ જાય છે, એનું મુખ્ય કારણ અસંતોષ, અતૃપ્તિ. ધ્યાન રાખજો વિલા. દ્રવ્યાદિકનો લોભ, જેને છેલ્લાના 38માં સ્વામિનારાયણ ભગવાને જે 6 કીધા છે એમાંનું પહેલું જ લખ્યું છે કે દ્રવ્યાદિકનો લોભ. લોભ કરતા પણ અસંતોષ છે ને, એ તો ભયંકર છે. અતૃપ્તિ. જોજો તમે, ગાય, ભેંસ, બળદ કે કોઈ પણ પશુની આગળ ગામડામાં ખેડૂત ચારો નાખે છે.
ચારો નાખે ને એટલે કલાક 2 કલાક ભૂખ હોય ને ત્યાં સુધી જોજો આમ ખાધા જ કરે, ઊભું ખાધા જ કરે, બેઠું બેઠું ખાયા કરે. પછી આગળ ઢગલો પડ્યો હોય ને તોય અડશે નહીં, તોય અડે નહીં. અને માણસને તો ગમે એટલું મળે ને ગમે એટલું પેલા તો કોઈ દિવસે અડે નહીં એવું તો બને જ નહીં. અડવાની ક્યાં વાત કરો છો? દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે. અડવાની ક્યાં વાત કરો છો? હવે આપણે સમજવાનું કે આપણે અધિક કે પશુઓ અધિક. જોજો એને તમે આખો ઢગલો નાખી દો ને તોય ના અડ્યો. એને સંતોષ થઈ ગયો, બસ હવે મારું પેટ ભરાઈ ગયો, મારે શું કરવું છે, નહીં અડે. અને આપણી તો વૃત્તિઓ જોજો કેટલી અતૃપ્તિ છે આપણે માણસમાં. અને દુઃખનું મૂળ કારણ આ સંતોષ છે. એ અસંતોષની જ્વાળામાં માણસ ચલ્યા કરે, ચલ્યા જ કરે. કંઈક મળે. એક શેઠ હતા અને શેઠનો મોટો મહેલ, મોટો બંગલો, બાજુમાં જ નીચે ઉપરથી ગેલેરીમાં જોઈએ તો બાજુમાં એક નાનકડું ઝૂંપડું, નાનકડું મકાન. બિચારા ગરીબ માણસો રહે. પેલા શેઠાણી એક દિવસ શેઠને પૂછે છે, શેઠજી હું એક પ્રશ્ન પૂછું કે આપણી જોડે આવડો મોટો બંગલો છે, આટલો પૈસો છે, આટલું દ્રવ્ય છે, આટલી સંપત્તિ છે, તો આપણે કોઈ દિવસ નથી ટાઈમે ખાવા ભેગા થતા, નથી કોઈ દિવસ આપણે શાંતિથી ઊંઘ આવતી. હું તમને જોઉં છું આખો દિવસ હાય હોય દુખી દુખી. તમારા મોં ઉપર જોઉં તો હસતું મોઢું જ ના હોય. તમે આવો તો તે તમે દિવેલિયા થઈને આવો ઘેર, અને આ બધું. અને આ લોકોને જોવો ને નીચે તો જોવો, હાંજ પડે ને એટલે કલાક તો ભેગા થઈને પ્રભુ ભજન કરે છે. તે વગર તમે ગોળીઓ લોસતા ઊંઘે છે, અને આ તો વગર ગોળીએ નિરાંતે ઊંઘી જાય છે. કેટલા સુખી છે, અને આપણે આટલા બધા દુખી કેમ? ત્યારે પેલા શેઠ એક જ જવાબ આપે છે કે એનું કારણ કહું શું? એને 99 નો ધક્કો નથી વાગ્યો. કે 99 નો ધક્કો એટલે? તો કે કામ કરો, આવતીકાલે બધા કામે જાય ને, બે મજૂરીએ જાય ને, એ વખતે હું તમને કોથળી આપું છું, એમના ઘરમાં બારણામાં જઈને મૂકી આવજો. પછી મને પૂછજો 99 નો ધક્કો એટલે શું? તો કે શું કરશો એમાં? કોથળીમાં શું હશે? તો કે કાલ ખબર. કોથળીમાં શેઠે બીજા દિવસે કોથળી લીધી, કોથળીમાં 99 રૂપિયા મૂક્યા. કેટલા? 99 રૂપિયા. પહેલાના જમાનામાં 99 રૂપિયા એટલે ઘણી મોટી રકમ કહેવાતી. 99 રૂપિયા મૂકીને કોથળી બાંધીને કોથળી પેલા મજૂરના ઘર આગળ મૂકી દીધી, એના બારણા આગળ. રાત્રે પેલા 2 માણસો મજૂરી કરીને આવ્યા, કોથળી જોઈ, એટલે હે પૈસા લાગે છે. અંદર બારણું બંધ કર્યું, અંદર ગયા, પૈસા ગણ્યા, 99 રૂપિયા થયા. 1 રૂપિયો જ ઓછો છે. 100 માં 1 જ ઓછો છે. કાલે આપણે સવાર વહેલા જઈએ, હાજે મોડા આવીએ, થોડી મજૂરી વધુ કરીએ, 1 થઈ જાય ને તો 100 થઈ જાય આપણી જોડે. બીજે દિવસથી સવારે હાજે 1 રૂપિયો બચાવીને વધારવા માટે મહેનત મજૂરી ચાલુ કરી. હાજે પેલા કીર્તન ભજન બંધ થઈ ગયા. 2-3 દિવસ થયા એટલે પેલા શેઠ કે પેલું ભજન કીર્તન કેમ ગવાતા નથી? કે જે દાડાની પેલી કોથળી મૂકીને ત્યારથી આ બધું બંધ થઈ ગયું છે. કે આ 99 નો ધક્કો લાગ્યો. હું કહેતો હતો ને કે 99 નો ધક્કો. હવે શું થયું? 100 કેવી રીતે થાય? હવે 100 થી બધે પહેલા પછી 125 કેવી રીતે થાય? નતું. જે દિવસે સંતોષ હતો ને, ખાઈ પીને આનંદે સુખે જીવતા હતા, તે દિવસે કોઈ દુઃખ નહોતું. હવે દુઃખી થઈ ગયા. સાંભળજો, ભજન કીર્તન બંધ થઈ ગયા અને વધી ગયું. એનું કારણ જો તું મને પૂછતી હતી ને, એ મારા આ ધક્કો લાગ્યો છે મને, આટલું કરી લઉં. આવો જ એક બીજા શેઠનો પ્રસંગ. એક બીજા શેઠ એમના મુનિમને કહે છે, મુનિમજી આપણી પેઢીમાં રૂપિયો કેટલો છે ગણીને મને કહેશો? અઠવાડિયું થયું જવાબ ના આપ્યો. એટલે મુનિમને બોલાય, મુનિમજી અઠવાડિયું થયું કેમ જવાબ નથી મળતો? ત્યારે પેલા મુનિમજી કહે છે, શેઠજી શું કહું, પણ હું પૈસો ગણ્યા જ કરું છું, ગણાતો જ નથી પૈસા. એટલો બધો પૈસો છે. એટલું હું નક્કી કરી શક્યો છું કે શેઠ તમારી 12 પેઢી સુધી છોકરા બેઠા બેઠા ખાઈને તો ખૂટે એટલો નથી. કયો હે શું બોલ્યા? 12 પેઢી સુધી? તો મારી 13મી પેઢીના છોકરાનું શું થશે? અરે મારી 13મી પેઢીનું શું થશે? કયો શેઠ દુઃખી થઈ ગયા. લ્યો, હવે 13મી નું હોત તો 14મી ની ચિંતા ના બેઠી હોત. પેલા આ માણસ દુઃખી છે. એનું કારણ શું છે? સાંભળજો, શું કારણ છે? રોટલા માટે નથી. રોટલા માટે માણસ દુઃખી નથી. અતૃપ્તિ એને દુઃખ કરે છે. તૃપ્તિ નથી, એને તૃપ્તતા નથી.
પાણી પીધું તો તરસ છીપાય છે, જમ્યા પછી ભૂખ ભાગે છે, તું કંઈક પણ મળે છે તેમાં તૃપ્તિ રાખ ભાઈ. આપણે એ સમજો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એક વાતમાં એટલે સરસ નાનકડું વાક્ય લખ્યું છે. સ્વામી કે કોઈની પાસે 10,000 રૂપિયા હોય, 10,000 માંથી માની લો લાખ થયા, મહેનત કરી અને લાખ થયા, લાખમાંથી 10 લાખ થયા, 10 લાખમાંથી કરોડ થયા, સમજી લો. પણ સ્વામી કે જે દિવસે 10,000 હતા તે દિવસે 4 રોટલી જમી શકતો હતો, જે દિવસે કરોડ થયા એ દિવસે 10 રોટલી જમી શકશે? 10 જમી શકે? 10 નહીં, 4 બંધ થઈ જાય, પછી ખાખરા ચાલુ થાય. આ વાત સાચી છે ખોટી ભઈલા? પૈસાદાર હું પૂછજો, તમે રોટલી ખાવ છો, ખાખરા ખાવ છો, અને રોટલી ખાવ છો ચોપડેલી ખાવ છો, કોરી ખાવ છો? પૂછજો. સ્વામી કે 4 રોટલી જમતો તો એમાંથી 10 તો થઈ શકતી નથી. અરે 10 નહીં, 5 થઈ શકતી નથી. કરોડો રૂપિયા થઈ ગયા છતાં પણ, અને જે ત્યાં ભેગું કર્યું છે એ જોડે આવવાનું નથી. તો શાના માટે આટલો બધો દુઃખી થઈને વ્યર્થ પ્રયત્ન કરે છે? શાના માટે? શું કરવા? આ સંતોષ માણસને દુઃખી કરી નાખે છે. સાંભળજો, આટલું લઈ લો, આટલું લઈ લો, આટલું લઈ લો. આ સંતોષની જ્વાળામાં માણસ પછી પાપ કરે છે, ચોરી કરે છે. ચોરી એટલે કર ચોરી, કામ ચોરી, ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વત શામાંથી જન્મે છે? અસંતોષમાંથી. સાંભળજો બંધુઓને, એ ચોરીનું દ્રવ્ય પછી સુખ નથી લેવા દેતું. એના કરતા રોજ એક શાક ને રોટલી મળે ને તો એ સંતોષથી જીવવા દેશે. એ અધર્મથી, અનીતિથી ખોટો ભેગો કરેલો પૈસો, પરસેવા વગરનો પૈસો લાગે છે બહુ ગળ્યો. સાંભળજો, હસી હસીને લેવાય છે અને રોઈ રોઈને ભોગવવો પડતો હોય છે. ભલે આ વાત કદાચ કારેલાના શાક જેવી કડવી છે, પરંતુ બહુ વાસ્તવિકતા છે. અમે હજારો લોકોને જોયા છે એ ખોટી રીતે આવેલો, ભ્રષ્ટાચારથી, લાંચથી, રૂશ્વતથી, ભેળસેળથી, ચોરીથી આવેલો પૈસો એ માણસને સુખી નથી થવા દેતો. કાં તો એ પૈસો ઘરની અંદર પોતાના પરિવારને, તમે જુઓ તો પરિવાર, છોકરાઓ વ્યસની પાકે, વ્યભિચારી પાકે. કાં તો ઘરમાં દીકરીઓ એવી હોય, ઘરમાં કેટલી બદીઓ હોય, કોર્ટોમાં જશે, કચેરીઓમાં જશે, અને હંમેશા કોઈ દિવસ ચોરી જે શબ્દ છે, ચોરી કોઈ દિવસ ભયથી બહાર નહીં નીકળી શકે. ચોર છે ને, કરેલી ચોરી, જેને ચોરી કરીને કોઈ દિવસ ભયથી મુક્ત નહીં રહી શકે. ભય 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 ભય, બીક 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 બીક. શાના માટે બીક? પહેલા શું કરવા બીક? અને બીક છે એના લીધે પછી રોગો સાથે, શરીરના રોગ. આજે ટેન્શન કરે છે, હાર્ટ એટેક, ટેન્શન લાવશે બીપી, ટેન્શન લાવશે ડાયાબિટીસ, શરીરના રોગો ઉભા થશે. એના કરતા પ્રભુનો આપેલો, મહેનતનો કરેલો થોડો પૈસો પણ આપણને સુખથી જીવવા દેતો હોય તો એમાં વાંધો શું છે? પરંતુ પેલી અસંતોષની જ્વાળા આપણને મારે છે. આપણને બસ કોકનું જોઈને, આનો બંગલો આટલો સરસ છે, મારે કરવો છે, આનું ફર્નિચર આટલું છે, એ ગાડી લાવ્યા, મારે લાવવી છે. અરે ભાઈ, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, ગુજરાતીમાં કહેવત આવતી. શા માટે? આપણી જરૂરિયાતો વધારીને, ચોરી કરીને જરૂરિયાતને પૂર્ણ કરવી, અને પછી ભયમાં જીવન જીવવું, અને અંદરથી કોન્શિયસ તો બાઇટ સતત કર્યા જ કરતો હોય, પ્રભુના ગુનેગાર, દેશના ગુનેગાર, લોકોના ગુનેગાર. શા માટે? એના કરતા જે કંઈક મળે. આપણા ગુરુજી અમને કાયમ માટે હરિભક્તોને કે અઠવાડિયે દાળ ભાત શાક રોટલી મળતી હોય તો જમજો. ભલે રોજ શાક ને રોટલી કે છાશ ને રોટલો જમવો પડે તો જમજો, પરંતુ એમાં તમને જે છાશ રોટલામાં સુખ આવશે એ રોજના મિષ્ટાન ને પકવાનમાં સુખ નહીં આવે. અંતરમાં તમને સુખ નહીં વર્તે. અને આ સંતોષની માત્રા, અતૃપ્તિની માત્રા, અતૃપ્તિ, માણસ અતૃપ્ત છે. ગમે એટલું મળે તો એ માણસને અતૃપ્તિનો ઓડકાર કોઈ દિવસ મળતો જ નથી. અતૃપ્તિ, બસ આ હજુ લઈ લો, હજુ લઈ લો, હજુ લઈ લો. અરે ભાઈ, તું ગમે એટલું ભેગું કરીશ,
એનો અર્થ શું છે? રોટલી 4 રોટલી 3 રોટલીથી વધુ તો તું ખાઈ શકવાનો નથી. તો શાના માટે? તો કે ભાવિ પેઢી માટે. અરે ભાઈ, એને સંસ્કાર આપશો, સત્સંગ આપશો વારસામાં, તો એની પાસે કશું નહીં હોય તો એ લાખો રૂપિયા ઉભા કરશે. અને તમે લાખો રૂપિયાની સંપત્તિ આપી દીધી હશે, પણ સત્સંગ અને સંસ્કાર નહીં આપ્યા હોય તો તમારી લાખોની કરોડોની મિલકતોને ફના કરી નાખશે. એવા શું આપણે દ્રશ્યો નથી જોયા સમાજની અંદર? એ આપો, એની ચિંતા કરો. એને વારસામાં સત્સંગ આપો, સંસ્કાર આપો, એ મૂડી આપો. કરોડોની મૂડી આપી અને જો એ નહીં આપ્યું હોય તો એ કરોડોની તમારી પાપથી, અધર્મથી, ભ્રષ્ટાચારથી કદાચ આગુબાજુ કરીને મેળવેલી પૈસો અને સંપત્તિ, એનો જવાબ પ્રભુને એકલાય આપવો પડશે. અને અંતે તે પૈસો પેલો અનર્થમાં અને અધર્મમાં વાપરી નાખશે, લૂંટાવી દેશે. કોણ જવાબદાર આના માટે? માટે બંધુઓ, આ સંતોષની જ્વાળામાં ન જડો. જજો તમે આ ઘણાય આવીને અમારી આગળ રડતા હોય છે, રોતા હોય. સ્વામી, નોકરી કરતો હતો, મહિને 8,000 રૂપિયા પગાર હતો, મને 2-4 લાખ રૂપિયા, 2-3 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. હોય શેર બજારમાં મારા ભાઈબંધ મને લઈ ગયો અને વળી તેજી આવી. મેં તો 2 લાખ ઘરના, 5 લાખ બહારથી લાવ્યો, 2% વ્યાજે. હારી કમાણી જ કરતા કરતા અને મારો તો ગોળ ગાંઠનું ગોપીચંદન ગયું. 5 લાખે ગયા ને 2 લાખે ગયા. હવે બધું સાફ થઈ ગયું. પછી રોવે આખી જિંદગી. હવે આખી જિંદગીનું સાફ થઈ ગયો. હવે આખી જિંદગી કમાઉન, પેન્શન, અરે બધું પ્રોવિડન્ટ ફંડ ને ગ્રેજ્યુએટી આવશે ને એ બધી સાફ થઈ જશે. કઈ ના રહ્યું. પણ આ કઈ ના રહ્યું એનું કારણ તપાસ્યું પહેલા. સંતોષ હતો, 6,000, 8,000, 10,000 મળતા હતા. તને રોટલા ભેગો થતો હતો, શાંતિથી જીવતા હતા. ઘરનું મકાન હતું. આ સટ્ટો કરવાની ક્યાં જરૂર હતી? આ ઉપાધિ કરવાની ક્યાં જરૂર હતી? આ વેજાળું કરવાની ક્યાં જરૂર હતી? સંતોષ રાખીને બેઠા હોત તો સુખે ભજન કરત, સુખે ભક્તિ થાત, સુખે જીવી શકત. આ દુઃખ ચોડીને આપણે ઉભું કર્યું. કોણે કીધું તું? આ તો જોજો ઘણા આવે, સ્વામી એક જગ્યાએથી પૈસા 1.5% પૈસા મળતા હતા, 3% જતા હતા. મેં તો લઈને આપ્યા. ક્યાં પૈસા? ઓલો ઉઘરાણી કરે છે ને, હવે શું જવાબ આપવો? દુઃખી છું, કઈ ભગવાનને પ્રાર્થના કરો. એટલે આ પણ તે ઊંધું માર્યું ત્યાં હવે પ્રાર્થના કરવાની અમારે વકીલાત પાછી. અમને વકીલ રોકો તમે. શું કરવા તમે હેરાન થાવ છો ને બાપા, અમને હેરાન કરો છો. સમજ્યા? ઘણી વખત પણ શું થાય, હવે એવું કહી નથી શકતા, જાહેરમાં કહી દઉં છું. સમજ્યા? કારણ કે કહેવા જઈએ તો ડિપ્રેસ થઈ જાય. એટલે હશે કરીને એને પાછું શાંતિ આપવી પડે, સહાનુભૂતિ દેખાડવી પડે. પરંતુ આ ચોળીને દુઃખ ઉભું કર્યું છે ને. એટલે આ તું નોકરીનો પગાર આવતો હતો 10,000, 12,000, 15,000. અત્યારે સરકારી અમલદારોને કેવા સરસ ભગવાને પગાર આપ્યા છે. તો શાંતિથી જીવો ને ભાઈ સાહેબ. શું કરવા ધંધો કર્યો? પણ પેલી લોભ, પેલી વૃત્તિ આપણી, તૃષ્ણા આપણી, અને આપણને મારી નાખે છે. અસંતોષની જ્વાળા. હજુ આમાં સ્વામી આમ લીધું ને આમ દીધું ને, મહિને 10,000 મળી જતા હોય વાંધો શું? અરે પણ કોક દાડો જશે તો છઠ્ઠીનું ધાવણ કાઢી નાખશે. ભાન પડે છે? સમજ્યા? બધું જશે, બધું ઘરનું લઈ જશે. એના કરતા શાંતિથી બાપા જે મળે છે એમાં સંતોષ માનને ભેલા. અને માણસ દુઃખી થાય છે આ રીતે, અસંતોષ. જોજો તમે, ઘણી વખત પ્રસંગ કહીએ છીએ કે એક રાજા પોતે કાયમ માટે દુઃખી થયા કરે. મારી જોડે રાજ છે પણ ચક્રવર્તી રાજ નહીં. અરે રાજ ખરું પણ ચક્રવર્તી નહીં. મારે નાનકડું રાજ, હું 40 ગામનો ધણી, મારી જોડે રાજ ખરું પણ ચક્રવર્તી રાજ નહીં. સાંભળજો, હવે આ દુઃખી થયા કરે. ભોજ રાજાની વાત છે. ભોજ રાજા દુઃખી થઈને ફર્યા કરે. એક દિવસ છુપાવે છે, દિનચર્યા કરવા નીકળ્યા છે, નગરચર્યા કરવા. અને એમાં એક કઠિયારો, જંગલની અંદર એક કઠિયારો લાકડા કાપે. સાંભળજો, લાકડા કાપે અને ભારી બાંધીને તૈયાર બેઠેલો. કોઈ વટે માર્ગું નીકળે તો મને ભારી ચડાવે. પેલાને જઈને પેલો બોલાવે છે કે ભાઈ જરા ભારી ચડાવશો. એને ખબર નથી કે આ રાજા છે. છુપાવે છે, નીકળ્યા છે. એટલે કે આવું ભાઈ, ભારી ચડાવવા જાય છે. ચડાવતા પૂછે છે કે ભાઈ તું શું ધંધો કરે? તો કે લાકડા કાપું છું ને વેચું છું અને એમાંથી આવક થાય છે. તો કે તારી આવક કેટલી રોજની? તો કે રોજની 4 આના. પેલા આનાનો જમાનો, 4 આના. 4 આના? તું દુઃખી નથી? 4 આનામાં તારું
ગુજરાન કેવી રીતે ચાલે છે? તું દુઃખી નથી? ત્યારે પેલો હસતા હસતા કે ભાઈ સાહેબ, હું તો ભોજ રાજા જેવો સુખી છું, ભોજ રાજા જેવો. મારે 4 આનાનો ખર્ચો છે, 4 આનાની આવક છે, શાનો દુઃખી કયો? અને સુખે જીવું છું. રાજા ભોજ જેવો સુખી છું. પેલા ભોજ રાજા સામે ઉભા છો, એ વિચાર કરે છે કે મારું બેટું, મારે રાજ છે તો હું દુઃખી છું ને, અને 4 આના આવક છે તો એ સુખી છે. એનું શું કારણ હતું કહેશો વેલા? એને સંતોષ છે. અને મારી પાસે આવડું મોટું રાજ છે તો એ સંતોષ નથી. બંધુઓ, આ વાતો કરવા માટે નથી, સાંભળવા માટે નથી, આપણા જીવનમાં લક્ષ્યાર્થ કરવા માટે છે. આ દુઃખનું મોટું બીજું કારણ અસંતોષ. અને આના બેયના ઉપાય શું? સુખી થવાનો ઉપાય શું? દુઃખનું મારણ શું? સાંભળજો. એક આત્મવિચાર કરો કે હું કશું જ નથી. આત્મવિચાર, હું તો પ્રભુનો સેવક છું. આત્મવિચારથી આગળ વધો. હું નથી, કશું જ નથી, મારું કશું જ નથી, પ્રભુનું છે. આ એક આત્મવિચાર. અને બીજું, સંતોષથી જીવન જીવતા શીખો. પ્રભુએ આપ્યું છે, પુરુષાર્થ ન કરવો એમ નહીં, પરંતુ પ્રભુએ આપ્યું છે અને મને મારા જોગું મળી રહ્યા છે. શા માટે મારે હાય હોય કર્યા કરવી? તો બહુ જ પ્રભુ આપણા સર્વે કાર્યમાં ભેળા રહેશે. આપણે સદાય સુખી રહીશું. સાંભળજો, કોઈ દિવસ દુઃખ નહીં આવે. દુઃખ માત્રના મૂળ આ 2 છે. એક પોતાનું દેહાભિમાન, અહમ, અને બીજું અસંતોષ, અતૃપ્તિ, તૃષ્ણા, આશાઓ. કવિએ એટલે કીર્તનમાં લખ્યું છે કે આશા તૃષ્ણા નદીના સંગમાં ગાજતા ગંભીરજી, કે મનસુબા રૂપી લોઢ મોટા, મનસુબા રૂપી લોઢ મોટા, થવા નદીએ સ્થિર સંતો ભવસાગરના નીરજી. આશા અને તૃષ્ણા રૂપી જે મોટા મોટા મનસુબાઓ કરીને મૂક્યા છે આપણે. માણસ જોજો, આટલા વર્ષે આટલું કરી નાખું, આટલા વર્ષે આટલું કરી નાખું, આ મનસુબાઓમાં હાલ્યો જાય છે અને પરિણામે હોય એ જાય છે અને દુઃખી દુઃખી થઈ જાય છે. માટે બંધુઓ, આ વાત ઉપર જરા સમજ રાખજો, બ્રેક રાખજો. સુખી થવું એ પણ આપણા હાથમાં છે અને દુઃખી થવું એ પણ હાથમાં છે, આપણા હાથમાં છે. જે મળ્યું છે એમાં સંતોષ માની પ્રભુને એક જ પ્રાર્થના કર્યા કરવી, હે દયાળુ, આપના બળે હું જીવતો થઉં, હું કશું જ નથી, મારું કશું જ નથી, આ સમજણ મારામાં દ્રઢ થાય. અને હે દયાળુ, બસ આપે મારી ચિંતા. અને ભગવાન સ્વામિનારાયણે તો પોતાના ભક્તોને આશીર્વાદ આપ્યો છે કે મારો ભક્ત કોઈ દિવસ અન્ન વસ્ત્રે કોઈ દિવસ દુઃખી નહીં થાય. તો આપણો રોટલો તો ભગવાને માથે વરી લીધો છે, તો શાના માટે આટલી બધી હાઈહોઈ કર્યા કરવી? કંઈક સંતોષ માનીને આપણા જીવનમાં સુખી રહીએ. ઘરની અંદર પણ વાતાવરણ સુખ ભર્યું હંમેશા રહ્યા કરશે. પોતાના અહમને વગાડીએ, એમ હું તારો બાપ ને તું મારું માનતો નથી, આ જ અહમ ઘરમાં દુઃખી કરી નાખે. જોજો, પણ નહીં, કઈ વાંધો નહીં, છોકરો મોટો થયો, આપણા અહમને થોડો વગાડો, થોડા નિર્માની થાવ, દાસ થાવ. હવે દીકરા તરીકે એને ન જુઓ, જ્યારે દીકરા મોટા થાય ત્યારે દીકરાને મિત્ર તરીકે, ભાઈ તરીકે જોતા શીખો. જો જરૂર દુઃખ દૂર થઈ જશે, આપણને આનંદ આવશે. પરંતુ આપણે જીવીએ છીએ હું તારો બાપ અને તારા કરતા વધુ જાજી દિવાળી જોઈ છે, તને હું ખબર પડે, મારું માનતો નથી. આપણું દેહાભિમાન આપણને મારી નાખે છે. આ બાજુમાં મૂકીને એકબીજાની સાથે સમજતા શીખીએ અને આપણે આત્મવિચારથી આગળ વધતા શીખીએ. ભગવાન જરૂર આપણા દુઃખ માત્રને દૂર કરીને સુખ માત્રમાં સુખના સિંધુમાં માલતા કરશે. એવી સમજણ આપણા સૌની દ્રઢ થાય, એવી મહાપ્રભુના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરી વિરમીએ. સૌને જય સ્વામિનારાયણ.